કેમ આજે વાલી તું વહેલી નવરી થઈ ગઈ? આજ વહેલા ઉઠી હતી ને એટલે. એવું? અને આવું મહેક ને બધા ક્યાં ગયા? આવું ગઈ સ્કૂલ, મહેક ગઈ સ્કૂલ અને મન તો ઊંઘી ગયો છે. ઊંઘી ગયો છે તે તું કેમ આજે વહેલી ફ્રી થઈ ગઈ? વહેલા ઉઠી જતી વહેલા ઉઠી વહેલી ના નવરી થઈ જાય. અરે પણ શાંતિથી વાત કરને, કેમ ઝઘડ્યો? જેવી હોય છે ગધેડા તાવ આવે એવી. અરે તું જ્યાં ગમે ત્યારે હું તને પ્રેમની ભાષા બોલું ત્યારે તું ઝઘડવા સિવાય કઈ કરી છે? મને પ્રેમની ભાષા આવડતી જ નથી. ના શું? આવો અરે સચિનભાઈ આવો બેસો. આય ભાઈ આ બેસ બેસ બેસ. બોલો કેવું છે? બસ મજામાં ભાભી. સરસ. સચિનભાઈ માટે પાણી લાવો ને. લાવું. શું કહો ભાઈ, બીજું કેવું ચાલે છે? બસ આનંદ મજા. કેમ આજે આ બાજુ અચાનક ભૂલા પડી ગયા? અવાજથી નીકળ્યો તો કહું જતો આવું ભાઈ ના કરે. ખાલી ફોટો મારવા આવ્યા છો? હા. લો ભાઈ પાણી. કેમ આજે કંપની? કેમ આજે ભાઈ કંપની ગયો નથી? કંપની છોકરાઓ સંભાળે છે તો હું કામ હતું બજારમાં તો હું પતાવી દઉં. તો પછી કંપનીમાં તો થોડું ધ્યાન આપવું પડે ને. તમે આવી રીતના કંપની છોડીને તમે બહાર રખડવા નીકળી પડો છો. કંપનીનું જ કામ હતું ભાઈ, છોકરાઓ મેમ્બરશિપ ને બધું હતું તો એના માટે નીકળ્યો હતો. હું ભાઈ ના ઘરે જતો આવું. બરોબર. બૈરા છોકરા બધા મજામાં છે ને? બસ એકદમ મજામાં. ક્યાં છે મહેક ને? મહેક ને સ્કૂલે ગયા છે, હું પણ સ્કૂલે ગઈ છે. મંથન ઊંઘ્યો છે. અને હા, બીજું હું કંઈક કહેવા માંગવાનું કહેતો હતો કે હમણાં 2-4 દિવસ પહેલા શું કકરાટ ચાલતો હતો ઘરમાં? કંઈક વહુને તમે બે કંઈક બોલાબોલી કરતા હતા, કંઈક ઝઘડી રહ્યા હતા. કરાવજે તો તને પેમેન્ટ નું એ કરી આપશે એમ. એટલે કેટલું પેમેન્ટ ની જરૂર હતી? મારે 50,000 ની જરૂર હતી ભાઈ. 50,000 રૂપિયાની જરૂર હતી? હા ભાઈ. તો તું તે પહેલા પણ મારી જોડે પેમેન્ટ લઈ ગયો તો 20,000 રૂપિયા એ હજુ તે મને આપ્યા નથી પાછા. એ ભાઈ એમાં એવું છે કે મેં નવો સ્ટાર્ટઅપ ચાલુ કર્યો છે બિઝનેસ, તો એ થોડો કવર થાય છે તો અત્યારે પેલામાં લોસ હતો તો હું ભાઈ જોડે જઈને લઈ આવું પછી તમને બધા છૂટે કરું. અરે હું ભાઈ તારી હેલ્પ સમજુ છું. હું આ તને 20,000 રૂપિયા આપ્યા એ હું તને ગણાવતો નથી. સમજો મારી વાતને શું હું કહેવા માંગુ છું? હું એ વાતથી તને ગણાવતો નથી, પણ હા હું તને આજે 20 આપીશ, કાલે 30 આપીશ, 40 આપીશ, 50 આપીશ. શું હું તને આપીશ તો તારું ઘર પણ તારો ઘર સંસાર ચાલશે? નહીં ચાલે ભાઈ. હા તો પછી વાડી કરીએ તું પૈસાનું કોઈની જોડે આપણે હેલ્પની જરૂર ક્યારે પડે? હા, જ્યારે આપણા ઘેર પ્રસંગ હોય, કોઈ તકલીફ હોય ત્યારે આપણે પૈસાની જરૂર પડે. બાકી આપણે પૈસાની તકલીફ પડવી જ ના જોઈએ ને. રખડે ઓછું ને પહેલા રખડવામાં ધ્યાન બહુ છે પછી બિઝનેસમાં ધ્યાન આપે. બિઝનેસમાં થોડું નુકસાન આવ્યું છે ભાભી, એટલે અને હું બિઝનેસ સાચું પણ થોડું છોકરાઓને બેસતા હતા એટલે સંભાળતા હતા. છોકરાઓનું ટ્યુશન ફી ને બધું ભરી નાખ્યું કે બાકી છે? એ તો પપ્પાએ ભરી દીધું. તો પપ્પા જોડે તમે કેટલી માગ કરશો? તમે કેટલા પૈસા માગશો? પપ્પા જોડે કે હાલ પૈસા છે તમે માગો છો? મેં ભાઈ નવો સ્ટાર્ટઅપ કર્યો છે બિઝનેસ નો, એ કવર કરે છે થોડું થોડું. કવર કરે તો હું કરી લેજો તમારી મનથી. બરોબર. તમારે હાલ કેટલા પૈસા જોઈએ છે? 50,000 રૂપિયા. 50,000 રૂપિયા જોઈએ છે. 50,000 રૂપિયા હું આપું ખરો. મને કેટલા ટાઈમમાં તમે પાછા આપશો? મોટા ભાઈ 2 મહિનામાં મારા કવર થઈ જશે. જે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો હું તમને 2 મહિનામાં આલી દઈશ રિટર્ન. હા તો હું પૈસા તમને 50,000 રૂપિયા આપું છું. તમે 50,000 રૂપિયા જે ભરવાના એ ભરી અને હવે ધંધો અને કર, ધંધો ને કર. કોઈ ભાઈબંધો સાથે ફરવું, આ જગ્યાએ જવું, પેલી જગ્યાએ જવું, આ બધું બંધ કરી નાખો. બિઝનેસમાં ગાડીઓ લઈને રખડવાનું પણ બંધ કરી નાખો. ધંધામાં ધ્યાન અને ફોકસ આપો જેથી તમારો ધંધો કમ્પ્લીટ ચાલે. ઓકે. અરે મંગુ, પેલા તિજોરીમાં ખાનામાં પૈસા પડ્યા, એમાંથી 50,000 રૂપિયા લેતા હો ને એક બંડલ. આ પાક કરો બગાડો હજુ. અરે હા તો લો એ રીતે બગાડો. આપણે છોકરાને ફી નહીં ભરવાની. સ્ટોપ કર્યું. લે ભાઈ આ પૈસા અને હવે ધંધામાં ધ્યાન આપજે. અને હવે પછી આવું કામ થાય નહીં એની ખાસ કાળજી રાખજે. ઓકે. ચલ ચા બા પીવી છે કે? ના બસ ભાઈ હું જઉં છું. ઓકે. અને વહુને બાને ના કહેતો કે હું મોટા ભાઈ જોડે પૈસા લઈને આવ્યો, ને કે પાછા મને પણ થોડું કહેશે કે તમે જ બગાડો છો ને તમે એવું કરો છો. બરોબર? ના ભાઈ ઓકે. ફૂલ બને એટલી હું મહેનત કરીશ. ઓકે.
અરે વાલી પાણી લાઈને મારે પણ પી લો દુકાને જાતે. જાવ છે. તમારા ભાઈને 50,000 રૂપિયા આપે, જેને ને તેને પૈસા આપવા અરે, કરો છો, પૈસે સંબંધ બગડે. અરે આપણી જોડે ખબર પડે પૈસા છે કે નહીં? અરે પૈસા આપણી જોડે હતા તે આપણે આપ્યા. અને શું પૈસા હતા? અરે પૈસા આપણે નાના ભાઈને આપણે ટેકો કરવો એ આપણા માટે યોગ્ય છે. કોઈ યોગ્ય નથી. આજે મોટા ભાઈને તકલીફ હોય તો શું નાનો ભાઈ જોઈ રહ્યો? કોઈ નહીં, પૈસા વગર કોઈનું નથી. અરે નાનો જેને ભાઈ ને તેને પૈસા અરે આજે નાના ભાઈ જોડે પૈસા હોય નકરું પૈસા બધાને જેને ને તેને આપ કરે છે. પૈસા અરે. સંબંધ બગડે, ખબર પડે છે? અરે તારું આખો દિવસ આના નામનું કકરટ કરીને હું પણ એક તો મગજનો બેન્ડ થઈ ગયો છું. તે આમાં તો મારું મગજ પણ બેન્ડ કરી નાખ્યું છે. હું તો mental માં ચલે જઈ ઉપર ને ચાલ ઉપર. મારે એવું નથી. જ્યાં હોય ત્યારે મારે આના આ જ કકરાટો ખબરવા પડે છે. પેલા કથાળાને પણ નથી ખબર પડતી. નાનો છે, હું મોટો છું, પણ શું કરું, ઘરની જવાબદારી મારા ઉપર સોંપી દે છે. પપ્પા પણ ફોન કરીને એવું કહે છે, નાના ભાઈ આવે છે, પૈસાની જરૂર છે, એમને આપજો. પણ મારી શું મજબૂરી છે એ કોઈ સમજે છે મારી મજબૂરીને? ચલો કોઈ વાંધો નહીં, મારે પૈસાનું સેટિંગ હું મારી રીતે કરું છું, કઈક અરેન્જમેન્ટ. ભાઈ તમારે ઘરે ઝઘડો થયો હોય તો રાખો પૈસા. અરે હવે ભાઈ કોઈ ઝઘડો કરાઈને આવી ગયા પાછા અરે પૈસા તું આલવા. બંધ થાને લપ કર્યા વગર નહીં, લઈ નકર જાઓ તને ભાઈ. બીજી ચાપટ મારીશ. તાણે વળી ગાફા હા. પર વળી પૈસા. અરે ભાઈ કોઈ ટેન્શન નથી, કોઈ તકલીફ નથી. પણ હવે જો તું ધંધો કરીશ તો શાંતિથી ધંધો કરજે, રખડવામાં ધ્યાન ઓછું આપજે, અને જેથી કરીને આ પૈસાને ડબલ મૂડીમાં કન્વર્ટ થાય એ રીતનો પ્રયાસ કરજો. બાકી આ પૈસા કયા ટાઈમે કોઈની જોડે કરોડો રૂપિયા હોય તો વેડફાઈ જાય, કોઈને ખબર રહેતી નથી. ખાવા પીવા મોજ શોખ કરવા જોઈએ તો પૈસાનો કોઈ દાડ બચાવ થતો નથી. એટલે પૈસાનો બચાવ કરવા માટે થોડી મહેનત કરવી પડે છે અને થોડું એ કરવું પડે છે. હા, અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. અને શેર કરજો. અને આ વિડીયો એક એના માટે હતો કે કોઈ પણ સંજોગોમાં નાના ભાઈને કઈ પણ જરૂર હોય તો મોટા ભાઈ હોય તો મદદ કરજો. જેને મોટા ભાઈ નથી અને અત્યારે વીતે છે કે શું કહેવાય મોટા ભાઈ. બાકી તમારે મોટા ભાઈ હોય તો તમે મતલબ એમનો રાખજો અને નાના ભાઈને સપોર્ટ કરજો. નાના ભાઈ તમને બી કહું છું કે મોટા ભાઈને કઈ તકલીફ હોય તો તમે સપોર્ટ કરજો. જય માતાજી, જય માતાજી. જય ખોડિયાર.